મિત્રો આજે આપણે સતી સાવિત્રીની વાત કરીએ। નમસ્કાર, કેમ છો? એટલે સતી સાવિત્રી તો હતો જ, એ તો મહાન વિભૂતિ હતો અને મહાન દેવી હતો, એ તો દેવી કહેવાય, સતી હતો એ। પણ એવું આજના જમાનામાં પણ સ્ત્રીઓ હોય છે, એવું નહીં હોતું કે બધું પૂરું થઈ ગયું। એક ગામની અંદર એક ભાઈની જે પત્ની એને સામાજિક રિવાજો પ્રમાણે પરણ્યા, સમાજના જે રીતિ રિવાજો મુજબ પરણ્યા। એ ભાઈ જતો એની માનો એકના એક દીકરો હતો, બરાબર છે। અને એના માતા પિતા અને પતિ પત્ની બંને 4 જણનો પરિવાર ખૂબ સુખી હતો। અને ધીરે ધીરે બધા સમય ચાલતો ગયો અને 12 મહિના 1.5 વર્ષ વિશે એમના લગ્નને। અને સમય એક એવો બન્યો કે એ ભાઈના અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું। આવા જે પેલી સ્ત્રી હતી, જે એની પત્ની હતી, એનું નામ સાવિત્રી। કંઈ સાવિત્રીના માથા જોડે દુઃખનો પહાડ તૂટી પડે બિચારીના। એનો કોઈ ગુનો નહીં, કોઈ વાંક નહીં, જવાનીમાં એમ કહીને વિધવા થવાનો સમય આવ્યો બિચારીને। અને એના એક ટીલી અડી જાય એમ। બીજી બાજુ એના જે મા બાપ હતો, એના તો એક જે બુઢાપાની લાકડી કહેવાય છે, એ છીનવાઈ જાય આખી। એટલે હવે પ્રશ્ન એવો થયો એટલે બધા લોકો પછી એવું કહેવા માંડ્યા, જે આ સાવિત્રી હતી ને, કે તું એમ કે બીજામાં પરણી જા। બધા સલાહ કરો તો બધા તૈયાર જ હોય કે તું બીજા પરણી જા, આમાં તારું જિંદગી ના બગાડે નહીં। આ તો ભાઈ મરવા હાથે મરી જાય, બરાબર હતું, બધું બની ગયું। એની સહેલીઓથી મળીને આખો બધાએ એમને સમજાવી, એના મા બાપે સમજાવી। પણ સતી પેલી જે સાવિત્રી હતી, એ સાવિત્રીને એવું મગજમાં વિચાર કર્યો હતો કે હું જે વ્યક્તિને પરણીને આવી, કંઈ એક એ ન પરણ્યા તો એનો પરિવાર મારે આગળ ચલાવવાનો છે। એને મનોમન નક્કી કર્યું હતું કે ના, મારા સોય જવા નહીં, હું ભલે વિધવા તો વિધવા, બાકી આ પરિવાર થશે એના મા બાપની હું સેવા કરીશ। એના મા બાપને સહારો કરવો એમ કે આ સ્ત્રીની વિચારો તો ખરા, તમે કેટલા ઊંચા વિચારો છે। આધુનિક જમાનાની સાવિત્રી કહેવાય કે એ ભાઈ મરી ગયો હતો, એના મા બાપનું શું? તો એને શું કર્યું, પછી જે IVF આવે છે ને, જે સ્ટેજ ટુ બેબી આપણે શીખ્યા હતા ટાઈપનું, તો IVF કરાવી અને એની અંદર એના IVF મુકાયું, એની અંદર એને ભગવાન એના સામું જોઈને 2 બાળકોનો જન્મ થયો। એના પતિના મર્યા પછી 2 બાળકોનો જન્મ થયો ને, એટલે બધાને થયું કે સારું કર્યું બધો કહેવા માંડ્યો। કેટલોકના જે નેગેટિવ વિચારવાળા તો ના ગમે, પણ એ એટલે એ ખુશીથી એના મા બાપને ખુશીનો પાર ના રહ્યો કે ભાઈ મારો છોકરો એમ કે વળીને ઘેર આવ્યો। આમાં ધીરે ધીરે એ ભાઈ ખરીને જે એ પોતાના જે પતિ ખરો ને, એ પોતે તો વિધવા જ છે, તો હાલ એ વિચાર કરો તમે કે એને પોતાના આખી જિંદગીનો ભોગ આપી દીધો। એ ધાર્યો તો બીજાના ઘેર જઈ શક્યો હોત, નવી સાથે જિંદગી જીવી શક્યો હોત, પણ એને જે આપણી જે પરંપરા છે કે જે આપણો પતિ ખરો ને એક જ હોય, આગળ જિંદગીના જીવવાનો એને કોલ આપેલો હતો। તો એ બેન, એ સાવિત્રી ખરી, એને એના ઘેર 2 બાળકો જન્મ્યો અને હાલ એ 2 બાળકો અને એના માતા પિતાની સેવા કરે છે। વિચાર કરો ચેટલી આમ ભાઈની આમ ભલી ત્યાગ ભાવના ચેટલી કે પોતાનું જીવન સરળ કરી, એના પતિને જ એને જીવવાનું છે। એટલે એટલા માટે મને સાવિત્રી કહેવાય છે। આવી પણ સ્ત્રીઓ હોય છે કે જે બધું જ કરવા તૈયાર હશે। અને તમને બીજો દાખલો આલું, બીજી એક સ્ત્રીની વાત કરું કે જેને પોતાને 4 છોકરો હતો, 1 2 નહીં 4 છોકરો, અને બીજા જે 3 છોકરોનો બાપ હતો ને, જે એને લઈને નાખી દે મારી હારી। આવી સ્ત્રીઓ પણ સમાજમાં પડી છે। હા, સાચી વાત જ છે। જેના લાગતું ઓળખતું એને ઓઢવાનું ચિંતા નહીં એવી કશી, પણ ટૂંકમાં એ પોતે ખાઈ અને બીજી 3 જણા છોકરાને લઈને નાહી જઈ, એટલે એને પોતાનું તો ગળ ભાગ્યું, પેલા હોમલિયાનું ગળ ભાગ્યું। આવી સ્ત્રીઓ છે। આવી સ્ત્રીઓ શું કહેવાય? પેલી તો સાવિત્રી કહેવાય જ, જે પહેલી મેં તમને વાત કરી। આવી સ્ત્રીઓ છે કે જેને પોતાનું ગળ ભાજ્યું, પોતાના બાળકોનો વિચાર ના કર્યો, પોતાના પરિવારનો વિચાર ના કર્યો, પોતાના પતિનો વિચાર ના કર્યો, હોમલિયાના બાળકોનો વિચાર ના કર્યો, હોમલી પત્નીનો વિચાર ના કર્યો કે મારા જેવી સ્ત્રી ચોકણ છે તો એ હને જીવી શકશે, બસ ફક્ત લઈને નાહી જઈ। તો આવી સ્ત્રીઓને શું કહેવાય? આવી સ્ત્રીઓ સુરપંખા જ કહેવાય। હું તો એવું માનું છું, સુરપંખા તો મંથરાઓ કહેવાય। આ ટાઈપની સ્ત્રીઓ હોય ને, એ બીજોના ઘર જ બગાવે। ટૂંકમાં આ લોકો જે નાઠેલો છે બાળકો મિલી, બાળકોનો આત્મા શું કહે, એ બાળકોના મગજ પર અસર જેવી પડે, એના જે બાળકો શું શીખી યાર, આ લોકોના પર અસર જેવી પડે। એટલે આવી પણ સ્ત્રીઓ છે। સમાજમાં આ 2 દાખલા એટલા માટે આપ્યા કે બનવું તો સાવિત્રી જેવા બનો, આ સુરપંખા અને આ જે આ પેલી શીખની એના જેવી બધી બનવાની જરૂર નહીં। નકા શું છે, સંસાર તમારું કોઈ મહત્ત્વ રહેશે જ નહીં।
એટલે લોકખાવાનું તમારે ખરાબ દ્રષ્ટિએ જ જુઓ. બાકી પૂજા તો સાવિત્રી જ પૂજાય, સૂર્યપંખા ને એ બધી પૂજો હોય નહીં. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો તો વધારે શેર કરજો અને તમારા પોતાના હું વિચારો છું અને તમારી દ્રષ્ટિએ કઈ શ્રેષ્ઠ કહેવાય એ જણાવજો. જય હિન્દ, જય ભારત.